આજે વારને જય શ્રી રામ બધા મિત્રોને. આજે છે ડે 4 વ્લોગ અપલોડ કરવાનો અને આપણે ચેલેન્જ લીધો છે ડેઈલી વ્લોગ અપલોડ કરશું જો થાય તો પૂરો. અને ગાઈસ કાલે આપણે તમે વ્લોગ જોયો આપણા ભાઈ બારે ગયા હતા અને બધું દ્રશ્ય બતાવ્યું તમને. અને આજે આપણે બારે જઈએ છીએ, આપણે બધું તમને દ્રશ્ય બતાવશું અને આપણે ક્યાં જઈએ છીએ તમે વિડીયોમાં આગળ જુઓ. અને ગાઈસ તમને વ્લોગ ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ગાઈસ તમને આગળ મળીએ આપણે. કહેજો પુલ ક્યાંનો હે, કોને કોને ખબર હે કોમેન્ટમાં કહેજો ગાઈસ. આ છે આપણી જૂની પાઠશાળા જ્યાં પહેલા આપણે હોસ્ટેલમાં ભણતા. ગાઈસ આ છે રણજીત સાગર. આ રહ્યું ગાઈસ. આ રહ્યું અંદર તમને પાણી દેખાતું જ હશે. અડધો અત્યારે પાણી ઓછું હશે જો આ સાઈડ. અત્યારે ઓછું છે બધું. જ્યારે વરસાદની સિઝન ચાલુ થાય એટલે ફૂલ થઈ જાય, રસ્તામાં પાણી આવી જાય એટલું હોય. આપણે થાકી ગયા હતા કે રસ્તો બહુ ખરાબ છે, બહુ થડકાય એટલે હવે ચા પીવા ઉભા રહ્યા છીએ. ચા પીને પછી આગળ નીકળી થોડાક હવે તાજા થઈ જાય એટલે પછી નીકળી આગળ. તો આપણે પહોંચી ગયા છીએ મોટા પાચસરા. જો આ ગામ છે આખું. એટલે આપણે અહીંયા વાડી સાઈડ આવ્યા છીએ એટલે ગામ નથી અહીંયા. ને તમને વાડીને બધા બતાવું પ્રોપર વાડી કીને કહેવાય, વાડી શું છે આખું પ્રોપર ગ્રીન તમને મજા આવશે. તમે ખાલી એકવાર જુઓ મિત્રો. આપણે આવી ગયા છીએ ગામમાં. અહીંયા તમે ખાલી જુઓ. જો કેવો મસ્ત સૂતા છે જો. આર્યા જોવા પાડી પણ જો અહીંયા ઉતર પાડી પણ પાડીને પકડ પાડી જો આઈ પકડ કેવી શાંત છે ગાઈસ, જોયું તમે. હવે ગાઈસ આપણે બહાર જઈએ વાડી સાઈડ. આપણે વાડીનું બધું બતાવી તમને. વાડીમાં કેવું મસ્ત છે શું છે એ તમને બતાવું. જો આ જો ગાઈસ આ ટ્રેક્ટર છે. આ વાડીમાં જે કામ કરવાની માટે ટ્રેક્ટર છે અને એક આગળ છે. અને આગળ વાડી છે, તમને વાડીને બતાવું ખાલી. તમે જુઓ કેવું મસ્ત ગ્રીન છે. આ સાચી મજા ગામડામાં જ છે, સિટીમાં ક્યાંય નથી. હાય જય માતાજી બધાને. ગામડામાં રહેવાય કે સિટીમાં રહેવાય? ગામડામાં જ રહેવાય, મજા ગામડાની જ છે. હા, હવા શુદ્ધ મળે, ખાવાનું શુદ્ધ મળે, દૂધ છાશ ઘી. હા. અત્યારે સિટીમાં એવું છે કે સિટીમાં કંઈ પોલ્યુશન જ છે અને ગામડામાં સાચું જ છે. આ જો તમે ખાલી અત્યારે ચારે બાજુ. હવે આપણે વાડીમાં જઈએ ને તમને વાડીમાં બતાવી શું છે. આવી ગયા છીએ વાડીમાં ગાઈસ. તમને બતાવું જો આખું વાડીનો નજારો. આ જુઓ ગાઈસ, આ જુઓ ખાલી. આ શું વાવ્યું છે અત્યારે? ઘઉં છે, જુવાર છે, ઓકે, મકાઈ. બધું ચારે જ્યાં જોશો ત્યાં તમને બધું લીલું જ દેખાશે. હા આપણે આમળા. હા આ આપણો દેશી આંબો. હા આ દાડમ. સમજ્યા? હા જામફળી. હા આ પીળી જામફળી. ઓકે, બરોબર. હા પછી આ જાંબુડા મોટા. હા મોટા જાંબુડા. હા આ લાલ જામફળી. ઓકે, આગળ રીંગ. હા આ લાલ જામફળી. હા આ લાલ જામફળી. હા બરોબર. હમ આ ચીકુડી. હા ચીકુ આવ્યું. જો ગાઈસ. આ બધા આંબા વાવ્યા. હા હમણાં જ વાવ્યા લાગે. આ બધા આંબા રહ્યા ને. હા હા આ કલમ આંબો. હા આમાં પોર 200 કેરી આવી. ઓહો, જો ગાઈસ આટલા નાનામાં 200 કેરી આવી ગઈ. અને આ છે ને હા ઉમરો વાવ્યો છે. હા પછી આ રાયણું. હા રાયણું થાય ને આપણો. હા હા રાયણું આ પોરબંદર. હા રાયણું. આ લાલ જામફળી. હા બધા આંબા વાવ્યા. હા ચારે બાજુ. ઓલા લીંબુ મોટા. હા ગોદળ લીંબુ થાય ને. હા હા આ ચીકુડી. હા ચીકુ જો આવી ગયા. હા આર્યા જો આર્યા. આ ઘઉં.
હા. આપણે ઉભાથી જાય. ઓકે આ જો ગાઈસ કપાસ. આપણે કૂવો ઉપર ભર્યો છે અદા. હા આ કૂવામાં 25 ફૂટે પાણી, હા 50 ફૂટ છે, હા પાણી ખૂટે નહીં. હા જો ગાઈસ આ કૂવો છે. 50 ફૂટ છે, પાણી ખૂટે નહીં. હા હા રહ્યું જો ગાઈસ પાણી જોવો તમે ખાલી. હોય છે 20 બાય 20. હા આપણે જોવો જો ગાઈસ. આ વડલાને 100 વર્ષ થયા, 100 વર્ષ ઉપર. ઓહો ગાઈસ આ જો 100 વર્ષ થઈ ગયા છે વડલાને. હા અને આ એડા, હા આ એરંડા, આ જો આ સાણવીના વાવ્યા હો. હા જોવો જબર જબર. આ જો ગાઈસ આખી વાડી. આ વાડી છે આપણે 32 વીઘા. હા એમાં કપાસ છે આગળ. ઓકે હા વળવાયું ઓ ફળ થઈ ગયું એટલા વર્ષ થયા. 100 વર્ષ. હા 100 વર્ષ જૂનું છે ગાઈસ. આમ ઘણા સારી છે જો વર્ષ 100 વર્ષ ગાઈસ. તમે એકવાર વિચાર કરો 100 વર્ષ કેટલું જૂનું હશે. અહીંયા ઓક્સિજન એટલો પ્યોર એટલે તમને મન જ થયા રાખે કે અહીંયા વાડીમાં રહી. અને આપણે કૌચાકી આયુર્વેદિક હા વનસ્પતિ બધી આપણી વીડી રહી ને અમે આપણી ધાર આપણી 500 એકર હા. વીડી વનસ્પતિ બધી મળે હા આપણે. રતાવરી, અસેરીઓ, પીરો અસેરીઓ, કારો અસેરીઓ, સફેદ અસેરીઓ હા બધી આયુર્વેદિકમાં કામ આવે. આયુર્વેદિકમાં બધી ગળો, લીમડાનો ગળો, આ બધું. હા રતાવરી, ખેરના લાકડા હા બધું આપણે એમાં જોયું ને. આમાં ઉમરા આવે ને, હા ઉમરા આપણે ખાઈ પંખી હા શાકે ખાય 12 મહિના. હા પક્ષીઓ ખાય ગાઈસ. આ જાંબુડા રહ્યા ને, બહુ જાંબુડા. જો આ બધા રોપ થઈ ગયા. હા હું હારે જાંબુડાનો રોપ થઈ હા ગયા. બધે લઈ ગયા. જો આ ઉગી ગયા, આંબે હા. ઉગી. બહુ મોટું છે જો ગાઈસ. જો ગાઈસ આ છે ટમેટી. બધું ઓર્ગેનિક વસ્તુ છે જો ગાઈસ. ટોટલી ઓર્ગેનિક. નાના લીંબુ. હા જો ગાઈસ આ નાના લીંબુ છે. આ આસોપાલવ જો 2 વર્ષ થયા આવ્યો. હા જો ગાઈસ કેટલું ઊંચું છે. આ છે ને, આ પાલક, હા આ બેંગણ ફૂલ, ઓ આ રીય ત્રણ. હા. આ નાગરવેલ ખાવાના પાંદ આપે. હા અરે એ બધી નાગરવેલ. હા હે કેવું છે મોરપંખ. હા આ ગુલાબ, લાલ સફેદ ગુલાબી. અને ઓલા સેતુર ખાવાના. હા આ સેતુર લાગે. આ સેતુર. ઓહો આ તો બહુ મસ્ત હોય. અને આ મેથી હા ખાવાની લીલી. આ છે સેતુર. આ છે બધી દૂધી. આ રે જો ગાઈસ. આ મકાઈ બે. આ જો ગાઈસ આ ઓલી મકાઈ. જાય. બધું ઓર્ગેનિક વસ્તુ છે ગાઈસ. અને આ સેતુર તો અમે જ્યારે સ્કૂલે ભણતા, જૂની સ્કૂલે, સરકારી સ્કૂલે, ત્યારે અમે બહુ ખાતા. બહુ મજા આવતી આ ખાવાની. આંબલી ડુંગળી. આ ડુંગળી છે. વાડીનું એડ્રેસ શું છે? મોટા પાચેસર આશાપુરા ફાર્મ, ઓકે લાલપુર તાલુકો. ઓકે ગાઈસ તમારે પણ જોવું હોય કે તમારે કંઈ ખરીદવું હોય તો તમે અહીંયા આવી શકો છો. આ એડ્રેસ છે એ તમે અહીંયા સંપર્ક કરી અને એવું હોય તો કોન્ટેક્ટ નંબર અહીંયા નીચે આપી દેશું. તમારે કંઈ લેવું હોય તો તમે લઈ શકો છો. આવ્યું ગાઈસ આ છે સ્વિમિંગ પુલ. આ જો જર્મન શેફર્ડ ગાઈસ. આનું નામ લકી છે. જો ગાઈસ સરગવાની સિંગુ આખું એનું જ છે. જો કેટલી બધી છે જો આમાં. આ જો વાંઈ છે. જો તમે ખાલી જોયું. અને એમાં જર્મન શેફર્ડ છે. આપણે થોડીક બીકે લાગે કારણ કે ઇંગ્લિશ બ્રીડ છે એટલે થોડુંક એનું પણ એ બહુ સમજદાર છે. તમે જોજો ગાઈસ ખાલી હું બતાવું. તમે ખાલી એકવાર કહો ને એટલે એની રીતે મળી જાય. છે રીંગણા. આ છે રીંગણા. આ જો સરગ. હા તમને બતાવું જો જર્મન શેફર્ડ બહુ મસ્ત અને બહુ ડાયરું છે. આ જો
મિત્રો આજના વ્લોગમાં આટલું જ છે. જો વ્લોગ તમે ગમ્યો હોય, તમને ઇન્ફોર્મેશન ગમી હોય તો કોમેન્ટ કરી નાખજો, લાઈક કરી નાખજો. અને તમને આ વિડીયોમાં શું ઇમ્પોર્ટન્ટ લાગ્યું કે આ વસ્તુ જાણવા જેવી છે, આ વસ્તુ શીખવા જેવી છે, તે કરી નાખજો કોમેન્ટ. અને આજના વ્લોગમાં આટલું જ છે. મળીએ નવા વ્લોગમાં. મહાદેવર.